ત્યાર પછી 21 નંબરનો MCQ આ બહુ સરસ બનેલો છે જો તો 21 નંબર બધા સિમ્પલ છે MCQ તમામ x બરાબર 0 ની આસપાસ એટલે મધ્યમ સ્થાનની આસપાસ એક સાદું સ્મોલ a જેટલા કંપ વિસ્તાર અને t જેટલા આવર્તથી સરળ આવર્તથી કરે છે x બરાબર a/2 જેટલા અંતરે એટલે પહેલા x બરાબર 0 મધ્યમ સ્થાનથી ગતિ કરતું હવે કંપ વિસ્તાર એ છે કંપ વિસ્તારના અડધા અંતરે એટલે a/2 જેટલા અંતરે પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય अच्छा वेग पूछो આટલા અંતરે વેગ કેટલો હોય તો કંપ વિસ્તાર કરતા અડધા અંતરે તો સિમ્પલ મહત્તમ વેગ તો છે ને ખાલી વેગ તો વેગ કેટલો છે v = ઓમેગા √ a² - y². મેજોરિટી આ જવાબ થશે દાખલા ગણવા માટે MCQ માટે આ બેટર રહેશે. હવે બધો ડિટેલ આપેલી જ છે ખાલી તમે મૂકી દઈએ તમને પૂછ્યું છે વેગ અને આવર્તકાળના ફોર્મમાં આન્સર લેવાનો છે કારણ કે રકમમાં તમને આવર્તકાળ t આપેલો છે એના ફોર્મમાં લેવો પડશે એટલે લઈને આવી ગોતવાનો છે. અહીંયા આપણે કહીએ 2π/t બરાબર √ અહીંયા સ્મોલ a છે કંપ વિસ્તાર અને y ની બદલે છે અહીંયા x છે તો x રાખીએ આપણે y માં થતા હોય તો y તો x તમને આપેલી છે આટલા અંદર a વેગ શોધવાનો અને જે તે ડિસ્ટન્સ છે વેગનું ઇક્વેશન છે તો આપણે પૂછ્યું છે a/2 પણ એનો સ્ક્વેર છે એટલે a²/4 તો 2π/t એમ અંદર 4 × 4 માંથી જે 3a²/4 તો આમ સાદું બહુ એટલે 2π/t તો એમ રહેશે આ √3 થઈ જશે આ a થઈ જશે બરાબર √3a અને 4 નો રૂટ લઈએ છે એટલે આ બે કટ તો ફાઇનલી જવાબ આવે πa√3/t તો √3πa/t અથવા તો πa√3/t તો ઈ જવાબ છે સી ઓપ્શન અવેલેબલ છે. બરાબર સીધું ડાયરેક્ટ થઈ જશે. અચ્છા 22 નંબરનો નીચેના પૈકી કયું સમીકરણ સરળ આવર્ત ગતિને રજૂ કરે? મેં તમને કીધું કે સરળ આવર્ત ગતિ થવા માટે દોલિત ગતિનો સ્પેશિયલ કેસ આવર્ત ગતિનો સ્પેશિયલ કેસ એટલે દોલિત ગતિ. આવર્ત ગતિ વર્તુળાકાર માર્ગે થાય વર્તુળને કાઢી નાખો જો સુરેખ પથ ઉપર થતી આવર્ત ગતિને દોલિત ગતિ કહેવાય બરાબર. અને એમાંય સ્પેશિયલ કેસ દોલિત ગતિનો કે કોઈ પણ ગતિ છે એ એવા બળની અસર હેઠળ થવી જોઈએ કે જે માં સ્થાનાંતર છે એ બળના સંચલનમાં બળની વિરુદ્ધ દિશા તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. હવે અહીંયા આવું ક્યાંય ઓપ્શન અવેલેબલ હોય તો એ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. તો તમે આમ જોતા રહો ને એક વસ્તુ ઉલાટ દેજો કાઢતા રહો તો ફાઇનલી બળ એ તો પ્રવેગ આવે બળ એટલે ના થાય તો m એ ચલે છે -x તો અથવા તમે આવી લખી શકો a દળ તો અચળ છે તો a ચલે છે -x તો આવું થવું જોઈએ. તો સી ઓપ્શન છે પ્રવેગ બરાબર ખાલી kx છે તો ખાલી kx નો હવે માઈનસ આવવું જોઈએ એટલે એ તો બી ઓપ્શનમાં પ્લસ છે એટલે એ જાય. સી ઓપ્શનમાં માઈનસ છે પણ એ તો વધારે જો -k0x પ્લસ x1 x2 એટલે x વાળા બે પદ છે ખાલી x જ હોવું જોઈએ તો એક જ ઓપ્શન વધે છે -x + a તો ફાઇનલી જવાબ એ આવશે કે પ્રવેગ = -k x + a x + a એટલે આમ તો એ જ છે આ એક કોન્સ્ટન્ટ છે તો ધારો કે 5 હોય તો 5 પ્લસ આ કોઈ પણ કોન્સ્ટન્ટ હોય તો એ ફાઇનલી આન્સર તો x જ રહેવાનો છે બરાબર એટલે k ને સેપરેટ કર્યો છે કાઉન્ટ કર્યું અને આમ તમે નીકળે ઓપ્શન કરતા રહો તો આઈડિયા આવી જશે. તો આ ઓપ્શન છે એ સરળ આવર્ત ગતિને રજૂ કરે છે. 23 નું બાકી રાખી ઓકે 24 ઇન્ટરેસ્ટિંગ છે જો આમાં ઘણા ભૂલ કરે 24 આમાં મેથ્સ આવડું ફરજિયાત છે. x અક્ષ પરના કણના સ્થાનાંતરનું સમીકરણ તમને આપ્યું છે x = a sin² ઓમેગા t આવું છે દ્વારા આપવામાં આવે છે. તો આ કણની ગતિ ઘણી વખત એવું આપણે મગજમાં હોય કે sin વાળી હોય cos વાળી હોય તો sin + cos હોય તો સરળ આવર્ત ગતિ કહેવાય આ સ્ક્વેર છે તો સરળ આવર્ત ગતિ નથી તો એવું નથી નકર સી ઓપ્શન અવેલેબલ છે સરળ આવૃત્તિ વાળું નથી પણ એવું નથી ખરેખર તમે આને જોશો ને તો આ sin² નું એક સમીકરણ છે જે સ્ક્વેર માંથી વિધાઉટ સ્ક્વેર માં તમે જે આપો તો આપણે એક ઇક્વેશન છે જો તો sin² θ નું એક ઇક્વેશન આવી ગયું આપણે અહીં sin² θ હોય તો એનું એક સૂત્ર છે 1 - cos 2θ/2 અને cos² θ હોય તો એનું સૂત્ર છે 1 + cos 2θ/2 તો અહીંયા જેટલો ખૂણો હોય ને એનો ડબલ ખૂણો અહીંયા થાય એક મગજમાં
ધારો કે 2 થીટા હોય sin સ્ક્વેર 2 થીટા તો અહીંયા 4 થીટા થાય, અહીંયા 3 થીટા હોય તો અહીંયા 6 થાય, અહીંયા 4 હોય તો 8 થાય, તો એવી રીતે આવી રહ્યા છે. તો અહીંયા આપણી પાસે આ છે, તો આને તમે વ્યવસ્થિત લખો તો આવું થશે a કૌંસમાં sin સ્ક્વેર ની જગ્યાએ થાય 1 cos અને અહીંયા ઓમેગા ડી છે તો એનું ડબલ થાય એટલે 2 ઓમેગા ડી ખૂણો છેદમાં 2. અને કૌંસ છોડો તો ઇન્ડિવિડ્યુઅલ આપી દો તો અથવા તો a ને બહાર લઈ લો, સોરી 2 ને બહાર લઈ લો તો a/2 પછી એક આને ગુણ્યા એટલે a/2 ગુણ્યા 1 એટલે માઈનસ a/2 અને અહીં થઈ જશે cos 2 ઓમેગા ડી. તો હવે સરળ ગતિનું નામ સમીકરણ આ તો છે, તો આ કંપ વિસ્તાર આવી ગઈ ના cos નું વિધેય છે તો ઓલા જેવું જાય કે પ્રારંભિક કડા 0 છે પ્લસ પાઈ આવી. અહીંયા ઓમેગા ડી જે આપણે જે ઇક્વેશન લખી છે y બરાબર a sin ઓમેગા ડી પ્લસ પાઈ એટલે t ની બાજુમાં હોય મેઈન ઓમેગા હોય તો અહીંયા મેઈન ઓમેગા અહીંયા કેટલા છે 2 ઓમેગા. તો આની પહેલા આપણે MCQ આવી ગયો છે ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા. તો આ મેઈન ઓમેગા છે આપણો ઓમેગા ડેશ અને એની જગ્યાએ અહીંયા 2 ઓમેગા છે. તો ઓમેગા ડેશ ની જગ્યાએ આપણે લખવું હોય છે ઓપ્શનમાં શું છે આવૃત્તિ, ઓલી વખતે આવર્તકાળનો ઓપ્શન હતો આવૃત્તિ નો, તો અહીંયા આવૃત્તિનું ઇક્વેશન લખી નાખો 2 પાઈ l મેઈન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અને 2 ઓમેગા ના ઓમેગા બરાબર. તો 2 ગયા તો આવૃત્તિ તમને પૂછી તો આવૃત્તિ કેટલી આવશે તો ઓમેગા અપન પાઈ. ઓકે ઓપ્શન છે ઓકે એ છે ઓમેગા ના છેદમાં પાઈ આવૃત્તિ વાળી સરળ આવર્ત ગતિ કરે છે એટલે આટલી આવૃત્તિ આ રેખીય આવૃત્તિ આટલી હોવી ઓમેગા અપન પાઈ આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. એટલે ખાસ જોવું કે સ્ક્વેર ના ફોર્મમાં જ્યારે થોડુંક તમને ડીપમાં ડિટેલમાં પૂછ્યું કારણ કે સીધું પૂછીને આગળ આવડી જાય. આની પહેલા સીધો પ્રશ્ન હતો પણ એમાં એને થોડુંક એક સ્ટેપ ડિટેલમાં લઈએ છે. સ્ક્વેર નું આપણે સૂત્ર આવડે તો આ MCQ થાય, બાકી આ MCQ સોલ્વ ન થાય. એના પછી 25 નો MCQ આપણે હમણાં આની ઉપર માર્ક છે રિપીટ થયો છે લઈ ગયો. 26 નો MCQ જો તો નીચેના પૈકી કયું સમીકરણ છે એ સરળ આવર્ત ગતિને રજૂ કરે છે. તો સરળ આવર્ત ગતિ રજૂ થવા માટે મેં તમને કીધું sin cos બેનો સરવાળો અથવા સ્ક્વેર વર્ગ માટે સરળ આવર્ત ગતિ. તો પહેલા તો કઈ નથી ઉલા કાટ નાખો ન હોય એવી. તો જો B ઓપ્શન છે એ sin ક્યુબ છે ઘન, તો ઘન વાળી નો આવે એટલે નીકળી જાય. D ઓપ્શન જો તો આવું તો કોઈ દી આવે નહીં, y બરાબર 1 પ્લસ ઓમેગા d વિધાઉટ sin cos તો પોસિબલ જ નથી. એટલે આમ જોતા ખબર પડી જાય કે b d નથી તો પછી a sin માઈનસ cos છે અને ઓમાં ખાલી cos છે. તો આ બે છે એ સરળ આવર્ત ગતિ રજૂ કરે a અને c. તો એવો જવાબ આવશે c, ફક્ત a અને c. ઓપ્શનમાં c આવશે, ફક્ત a અને c ઓપ્શન છે એ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે બરાબર. 27 માં MCQ એના પછી નેક્સ્ટ આ બહુ ફેમસ છે MCQ. આને ટ્રિક શીખલે એના પર દાડ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા છે. જો બે કણો પાસે રહેલી સમાંતર રેખા પર એક સરખી આવૃત્તિ અને એક સરખા કંપ વિસ્તારથી દોલન કરે છે. આવૃત્તિ સરખી 1 સેકન્ડ ધારો કે 5 દોલન કરે તો બે કણ 1 સેકન્ડમાં 5 દોલન કરે છે અને કંપ વિસ્તાર સરખો. જ્યારે તેમનું સ્થાનાંતર કંપ વિસ્તારથી અડધું થાય, કંપ વિસ્તારથી અડધું એટલે આપણે આમ મધ્યમાન સ્થાન છે આ કંપ વિસ્તાર પ્લસ છે, આ કંપ વિસ્તાર માઈનસ છે, આ મધ્યમાન સ્થાન. તો જ્યારે તેનું સ્થાન કંપ વિસ્તારથી અડધું થાય એટલે બરોબર આ જગ્યાએ અહીંથી સ્ટાર્ટ કરે અહીં જ્યારે તેમનું સ્થાન કંપ વિસ્તારથી અડધું થાય ત્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ એક સોલ્વ કરતા આવડે એટલે બધી વસ્તુ થઈ જશે. જો ફરીથી બે કણો પાસે રહેલી સમાંતર રેખા પર એક સરખી આવૃત્તિ કંપ વિસ્તારથી દોલન કરે છે. જ્યારે તેમનું સ્થાનાંતર કંપ વિસ્તાર કરતા અડધું થાય, જ્યારે અડધું થાય ત્યારે આ જગ્યાએ ત્યારે તેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાંથી પસાર થાય છે. બંને કણોના સરેરાશ સ્થાન તેમના ગતિમાર્ગને લંબ સુરેખા ઉપર છે તો તેમની વચ્ચે બે કણો વચ્ચેનો ફેઝ ડિફરન્સ કાળા કોણ ગોતવાનો છે. અચ્છા જો પહેલા તો આ બે કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એનો મીનિંગ એવો થાય કે એક કણ ઉપર જતો હોય ને તો બીજો કણ છે નીચે આવતો હોય તો જ વિરુદ્ધ દિશામાં થાય. તો એવું આ જગ્યાએ થાય છે. આ જગ્યાએ એવું થાય તો એનો મીનિંગ એવો થાય ને કે જો કોઈ બે કણો હારે નીકળ્યા હોય અહીંયા વિરુદ્ધ ક્યારે થાય, બે કણ હારે નીકળ્યા હોય
આ જગ્યાએ બે વિરુદ્ધ દિશામાં થઈ જાય. હવે વિરુદ્ધ દિશામાં તો જ થાય એક કણ છે ને એ અહીંયા પહોંચ્યો હોય ધારો કે પહેલા નંબરનો કણ અને બીજા નંબરનો કણ છે ને એ ઓલરેડી ઉપર પહોંચી અને પ્રદક્ષિણા કરી અને અહીંયા આવ્યો હોય આ બીજા નંબરનો કણ તો જ થાય ને. હવે અહીંયા બે ભેગા થઈ જાય પણ આ ઓલરેડી છે ઉપર પ્રદક્ષિણા કરીને અહીંયા આવ્યો છે અને અહીંયા આવ્યો છે. હવે આમ જઈ રહ્યો છે અને આમ જઈ રહ્યો તો જ વિરુદ્ધ દિશામાં થાય જો. તો બસ આટલું એ સમજવાનું છે. હવે બેની કળા તો આવડે જ છે આપણે અને એનો ડિફરન્સ ખબર પડી જશે. તો કોણ નંબર 1 માટે કળા એટલે ખૂણો કેટલો કપાણો. તો મેં તમને શું કીધું પહેલા 30 કપાય પછી 60 કપાય. પહેલા 30 પછી 60. તો પહેલા કણે પેલું અડધું અંતર કાપ્યું આટલું તો એ 30 કપાય ને તો એની કળા આવશે 30 એટલે π/6 30. રેડી. બીજા તો કણ એ માટે થીટા તો 30 + 60 એટલે ઈ તો 90 થઈ ગયા બરાબર. 90 પાછું નીચે આવે એટલે આ ભાગ કપાય એટલે ઉપરનો 60 કપાય 60 એટલે π/6 સોરી π/3. તો પહેલા π/2 તો હતું જ અહીંયા સુધી પહોંચવામાં અહીંયાથી આમ આવ્યું એટલે π/3 60 એટલે +π/3 એટલે ટોટલ આને આટલો ખૂણો કપાવાનો. તો ક્રોસ કરી નાખો 3 * 3 2 * એટલે 5π/6 એટલે બીજાની કળા થઈ. હવે તમે પૂછો ડિફરન્સ તો ડિફરન્સ લઈ લો ને તો θ2 - θ1 કળા તફાવત તો 5π/6 - π/6 એટલે 4π/6 4π/6 એટલે ઉડાડો એટલે 2π/3 તો આન્સર આવશે 2π/3. કેન્સી અવેલેબલ ઓપ્શન ઓકે બી ઓપ્શન 2π/3. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે બહુ ફેમસ આ લગભગ બધે આપેલું છે એમસીક્યુ. એના પછી આ એમસીક્યુ પણ નીટમાં પૂછાયેલો છે 28 નું. ઓકે આની સાથે કેમ ડીલ કરવી જો એક કણ સુરેખ ઉપર એસેશન કરે છે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ ગતિ મધ્યમાન સ્થાનથી x1 અને x2 અંતરે તેમના વેગ અનુક્રમે v1 અને v2 હોય. x1 અંતરે વેગ v1 હોય પાછો આગળ વધે x2 અંતરે પહોંચે તેનો વેગ v2 થાય. તો આવર્તકાળ ગોતો તો સિમ્પલ ખાલી અંતર અને વેગ જ આપ્યા છે અને આવર્તકાળ ગોતો તો બે અલગ અલગ પોઝિશન. તો વેગ આપ્યો હોય તો વેગનું સૂત્રથી સ્ટાર્ટ કરવાનું કારણ કે અંતર અને વેગ ને જોડતું એક જ ઇક્વેશન છે. વેગનું અંતર આવી જાય તો એનું ઇક્વેશન છે ω√s² - x² અત્યારે x આવી ગયો તો v1 વેગ હોય x1 અંતરે બરાબર સેમ v2 વેગ હોય ત્યારે એનું ડિસ્ટન્સ છે એ x2 થાય છે. તો બસ બે ડેટા યુઝ થઈ ગયો x1 અંતરે v1 x2 અંતરે v2. આથી વિશેષ કંઈ પણ નથી. તો આમાં છેડછાડ કરવી પડશે ને આવર્તકાળ ગોતવા માટે. તો હવે આવર્તકાળ કેમ મળશે તો આવર્તકાળ ગોતવા માટે ઓપ્શન તમારે પહેલા જોવો પડે કે હું છે તો ઓપ્શનમાં ઓકે બાદબાકી તમે બે બાદબાકી કરો. એક કામ કરો આનો સ્ક્વેર કરો પહેલા p1² = ω². અહીંયા આવશે અંડરરૂટ નીકળી જશે એટલે s² - x1². આનો સ્ક્વેર કરો એટલે v2² = ω² સ્ક્વેર નીકળી જાય એટલે s² - x2². બેની બાદબાકી કરી નાખો સમીકરણ 1 અને 2 ની ડિફરન્સ લઈ લો એટલે d1² - v2² આમાંથી આ બાદ કરો તેમાં ω² કોમન નીકળી જાય બે આમાંથી આ બાદ થાય એટલે s² - x1² એમાંથી આ બાદ એટલે -a² માઈનસ માઈનસ થઈ જાય બાદબાકી થઈ જાય પ્લસ એટલે x2² આ s² ઉડી જાય તો ફાઇનલી v1² - v2² આપણે આવર્ત કાઢીએ છીએ ઓમેગા એટલે થાય 2π/t પણ એનો સ્ક્વેર છે 2 નો સ્ક્વેર 4 π નો સ્ક્વેર y² / t એટલે d નો સ્ક્વેર અહીં આવી જાય x2² - x1² કરતા બનાવો t² અહીં આવશે 4π² x2² - x1² છેદમાં v1² - v2² તો t સ્ક્વેર છે સ્ક્વેર રૂટ લઈ લો તો આનું વર્ગમૂળ 2 આનું વર્ગમૂળ π આનું વર્ગમૂળ ન નીકળે એટલે બધું તો કોણ ચડાવી દો x2² - x1² છેદમાં v1² - v2² તો આવો કંઈક ઓપ્શન આવે છે ગોતો તો 2π √s²
x2² - x1² છેદમાં v1² - v2². ઓકે, બી ઓપ્શન અવેલેબલ છે. જો રેડી. તો આ સીધો પ્રશ્ન પૂછવાનો. આ ઓલ્ડ ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો દાખલો છે. સીધો એ પૂછી નહીં પડે. એના પછી 29 આ સરસ. સરળ પદ્ધતિ કરતા કોઈ કણનો મહત્તમ પ્રવેગ આલ્ફા, સિમ્બોલ વડે એક ટૂંકમાં મહત્તમ પ્રવેગ આલ્ફા, મહત્તમ વેગ બીટા, તો આવર્તકાળ ગોતો. તો સિમ્પલ છે ને. આવો એક પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ. પ્રવેગ અને વેગ આપ્યો હોય તો આવર્તકાળ ગોતવો હોય. જો વેગ અને પ્રવેગ મેક્સિમમ ને સાપડતો આપણે એક જ સૂત્ર છે, mx = a ઓમેગા સ્ક્વેર. આને તમે વેગમાં લખી નાખો એટલે આમ લખાય ને a ઓમેગા * ઓમેગા, બે વખત છે mx આ થઈ ગયું vmax અને ઓમેગા એટલે લખાય 2π/t. mx એટલે આપ્યો છે આલ્ફા, બીટા vmax એટલે 2π/t. t ને કરતા બતાવો તો 2π બીટા આલ્ફા. ઓકે, 2π બીટા આલ્ફા. ઓકે, એ ઓપ્શન છે. રેડી. તો આવા પ્રશ્ન સિમ્પલ સ્ટેપ ફોરવર્ડ પૂછાય છે. એના પછી 30નું સરસ. આમ આ સૂત્ર મેં કરાવ્યું છે. અચ્છા, મેં સૂત્ર કરેલા હતા એ તમને હું યાદ કરાવી દઉં. ઓમેગા હતું √k/m આવી ગયું. ઓમેગા સ્પ્રિંગનો બળતણ છે મદર. આવૃત્તિ હતી 2πf એટલે f માં 2π જવું જાય, f ના છેદમાં 2π √k/m. આવર્તકાળ હતો અનુંધુ 2π √m/k. રેડી. તો આની પરથી છે. જો રકમ બહુ મોટી છે, સોલ્યુશન ટૂંકું છે. કોઈ સ્પ્રિંગનો ઉપરનો છેડો સ્થિર છે, સ્પ્રિંગ છે એનો ઉપરનો છેડો સ્થિર છે, તથા નીચેના છેડે સ્મોલ m દ્રવ્યમાનનો એક પદાર્થ લટકાવ્યો છે. નીચે સ્મોલ m દ્રવ્યમાનનો સ્પ્રિંગનો પોતાનો દળ ગણી નાખો. સ્પ્રિંગના નીચેના છેડે થોડું ખેંચીને છોડી દેવામાં આવે તો એ m દ્રવ્યમાનનો પદાર્થ દોલન કરે છે અને એનો આવર્તકાળ આપ્યો છે 3 સેકન્ડ. એટલે અહીંયા એવું છે, પહેલા દળ છે એ m છે, પહેલા m દળનો પદાર્થ લટકાવ્યો છે એટલે પહેલી કન્ડિશન. પછી આમાં કંઈક ફેરફાર કરે એટલે પહેલી કન્ડિશન m પણ ત્યારે દળ m છે, ત્યારે એનો આવર્તકાળ જે તમને મળે છે એ 3 સેકન્ડ મળે છે. બરાબર. હવે m ના મૂલ્યમાં 1 kg નો વધારો કરવામાં આવે. m ના મૂલ્યમાં 1 kg નો વધારો એટલે પહેલા હતું m, એમાં 1 kg એડ કરવાનો, વધારો કરવાનો. તો નવું દળ કેટલું મળશે? તો કે m હતું પ્લસ 1 kg વધારવાનું એટલે +1. તો નવું દળ આટલું થાય. ત્યારે આવર્તકાળ 5 સેકન્ડ થઈ જાય છે. એટલે t2 બીજા કેસમાં આવર્તકાળ છે એ 5 સેકન્ડ થાય છે. તો ગોતવાનું છે m નું મૂલ્ય કિલોગ્રામમાં. ઓકે, તો આવર્તકાળ અને દળ વચ્ચેનું રિલેશન તો આ રહ્યું. તો t ચલે છે √m થાય. તો હું લખશું t1 ના છેદમાં t2 √m1 ના છેદમાં. બરાબર. સમચલન છે 1 2 1 2. ખાલી કિંમત જ મૂકવાની. જો તો t1 3, t2 5, પેલા m હતું હવે m +1 થઈ ગયું. સ્ક્વેર રૂટ કાઢો તો આ બાજુ સ્ક્વેર કરો એટલે 9 ના છેદમાં 25, 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25. આ બાજુ સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે m +1 ક્રોસ કરી નાખો તો 9m + 9 = 25m. અને અહીંયા ના બાજુ લીધું તો 9 = 25m માંથી 9m જાય તો 16m. તો સ્મોલ m બરાબર આ 16 નીચે એટલે 9 ના છેદમાં 16 kg. તો આટલું ઓપ્શન આવશે 9 ના છેદમાં 16. તો 9 ના છેદમાં 16. ઓકે, બી ઓપ્શન અવેલેબલ છે. જો બરાબર. હવે એના પછી 30 નું બાકી રાખો. 32 નો જોઈ લો. 32 એક કણ રેખીય સરળાવત ગતિ કરે છે. તેનો કંપવિસ્તાર 3 છે. કંપવિસ્તાર 3 સેન્ટીમીટર આપેલું છે. જ્યારે પણ નિયત બિંદુથી 2 સેન્ટીમીટર અંતરે હોય, નિયત બિંદુથી 2 સેન્ટીમીટર અંતર એટલે y ડિસ્ટન્સ 2 સેન્ટીમીટર અંતરે હોય, ત્યારે
તેનો વેગ તેના પ્રવેગ જેટલો છે. અચ્છા, આ ઇમ્પોર્ટન્ટ. તેનો વેગ પ્રવેગ જેટલો છે એટલે v a છે. આવું છે. તેનો વેગ પ્રવેગ જેટલો છે. ક્યારે? તો કે જ્યારે પણ નિયત બિંદુથી 2 સેન્ટીમીટર હોય ત્યારે વેગ અને પ્રવેગ સમાન છે. એ આપેલા છે. આવર્તકાળ શોધવાનો છે. તો હવે આમાં તમને જે ક્લુ આપ્યો અહીંયાથી હવે એમસીક્યુ સ્ટાર્ટ થાય. એટલે અહીંયા એક જ ડેટા આપ્યો છે v બરાબર a. તો બેના ઇક્વેશન મૂકી દો, બાકી જે કિંમત આવે મૂકી દો, આવર્તકાળ મળી જશે. તો જો v max નથી, ખાલી v છે, તો ખાલી v નું સમીકરણ મૂકો. max હોય તો max નું સમીકરણ અલગ આવે, v max. તો v નું ઇક્વેશન છે ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, અને પ્રવેગનું ઇક્વેશન છે ઓમેગા સ્ક્વેર y. બરાબર? એક ઓમેગા કટ આ સ્ક્વેર રૂટ કાઢનો પર હમે સ્ક્વેર આવી જાય એટલે a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર. તમારે આવર્તકાળ જોઈ છે, આવર્તકાળ તો આની પરથી મળશે, ઓમેગા ઉપરથી. તો આને નીચે લઈ લો y ને, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર છેદમાં y સ્ક્વેર. કિંમત મૂકી દીધી. ઓમેગા સ્ક્વેર એટલે થાય 4 pi સ્ક્વેર અપોન t સ્ક્વેર. ક્યાંથી? ઓમેગા એટલે 2 pi અપોન t એનો સ્ક્વેર છે, 2 pi નો સ્ક્વેર 4 pi સ્ક્વેર અપોન t સ્ક્વેર. ખાલી કિંમત મૂકવાની. જો a સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9, y 2 એનો સ્ક્વેર 4 છેદમાં પાછું આવશે 4, 9 માંથી 4 જાય એટલે 5 ના છેદમાં 4. t ગોતવાના છે. આને આમ લઈ જાઓ, ક્રોસ કરવાનું એટલે ચોકે ચોકે 16 pi સ્ક્વેર. આ 5 નીચે આવે, t આમ જાય એટલે t સ્ક્વેર. બરાબર? ક્રોસ કર્યું 16 ના છેદમાં 5. તો t ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર છે એટલે સ્ક્વેર રૂટ લઈ ગયું છે 4 16 આ રૂટ 5 અને pi સ્ક્વેર નું થાય pi. તો 4 pi upon રૂટ 5 જો આવશે એટલે અહીંયા ઓપ્શન આવશે b 4 pi upon રૂટ 5. બરાબર? b ઓપ્શન આવશે. 33 નો MCQ છે નીટ 2018 માં પૂછાયેલો છે. સિમ્પલ છે, રકમ મોટી છે, ખૂબ જ મોટી સમક્ષિતિજ સપાટી ઉપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. સરળ આવર્ત દોલન કરે છે. દોલનનો કંપ વિસ્તાર છે એ આપણે 33 નો લખવાનો છે ને, હવે 33 માં આવશે. 33 માં લીટમાં પૂછાઈ ગયો. એક પર્યાપ્ત ઊંચાઈના મકાનની છત ઉપર એક લોલક લટકાવેલું છે. એક છત ઉપર એક સાદું લોલક છે એ લટકાવેલું છે, જે સાદા આવર્ત દોલનની જેમ સરળતાથી આગળ અને પાછળ ગતિ કરી રહ્યું છે. તેની સરેરાશ સ્થિતિથી 5 મીટર અંતરે, અચ્છા જી સરેરાશ સ્થિતિ એટલે મીન પોઝિશન, મધ્યમાન સ્થાનથી 5 મીટર અંતર એટલે y a = 5 મીટર અંતર. 5 મીટર અંતરે આ લોલકના દડાનો પ્રવેગ આપ્યો છે. મેક્સિમમ નથી કીધું, ખાલી પ્રવેગ છે એ આપ્યો છે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આવર્તકાળ ગોતો, t ગોતવાનું છે. તો અહીં પ્રવેગ આપ્યો હોય તો પ્રવેગનું આપણે સીધું ડાયરેક્ટ ઇક્વેશન છે. મહત્તમ નથી ઓલો પ્રવેગ છે એટલે a = આવશે ઓમેગા સ્ક્વેર y. સીધું ડાયરેક્ટ ઇક્વેશન છે. ઓમેગા નથી ગોતવાનું, એની પરથી t માં જવાનું છે એટલે a ના ઓમેગા સ્ક્વેર એટલે 4 pi સ્ક્વેર અપોન t સ્ક્વેર ઇન્ટુ y. તો કિંમત મૂકી દીધી. a એટલે 20, 4 ના 4, pi સ્ક્વેર ના pi સ્ક્વેર, t સ્ક્વેર ના t સ્ક્વેર ગુણ્યા y 5. તો 5 4 × 40 આવી છૂટી ગયા. ફાઇનલી t આમાં આવે તો t સ્ક્વેર = pi સ્ક્વેર. તો ફાઇનલી t બરાબર pi સેકન્ડ. તો t = pi સેકન્ડ આવશે. એ ઓપ્શન છે અવેલેબલ. ઓકે, b. તો b છે એ ઓપ્શન આવશે. ઓકે, તો 33 નો MCQ આપણે કહી દો નીટ 2018 નો. એના પછી 34 નો છે એ તમારે જાતે થઈ જશે ઘરે. તો 34 નો છે એ તમે જાતે ટ્રાય કરજો ઘરે, એ હોમવર્કમાં કરી નાખો. કંઈ ડાઉટમાં હોય તો મને કહેજો. 35 નો થઈ જશે ઘરે, 36 નો ઘરે થઈ જશે, 37 પણ થઈ જશે, 38 થઈ જશે. બરાબર? 39 આપણે પછી કરી, 40 એ થિયરી હું ઘણા પછી થઈ જશે. 41 એ પછી કરી, 42 બાકી રાખો, 43 બાકી રાખો. આ બધું થિયરી બાકી છે.
44 46 ઓકે 16 બાકી રાખો 48 તમારાથી થઈ જશે ઓકે 49 થિયોરેટિકલ છે MCQ એક પણ વર્તુળાકાર માર્ગે નિયમિત ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે દોલિત ગતિ નો કહેવાય કેવી ગતિ કરે આવર્ત ગતિ તો નીચેનામાંથી કયો ઓપ્શન સુટેબલ છે તો આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ છે એટલે સરળ આવર્ત ગતિ નો કહેવાય સરળ આવર્ત ગતિ છે સુરેખ પથ ઉપર થવી જોઈએ અને f જે બળ છે સ્થાનાંતરના સમચલનનો વિરુદ્ધ દિશામાં હોય તો એને સરળ આવર્ત ગતિ કહેવાય ખાલી આવર્ત ગતિ જ કહેવાય તો પહેલો ઓપ્શન નહીં આવે કારણ કે સરળ આવર્ત ગતિ છે એવું લખે છે તો શું આવશે બી આવશે જો આવર્ત છે પરંતુ સરળ આવર્ત ગતિ નથી ઓકે નિયમિત વર્તુળાકાર માર્ગની ગતિ છે આવર્ત કહેવાય સરળ આવર્ત ગતિ નથી તો 49 નો સીધો 50 બાકી રાખો ઓકે તો સરળ આવર્ત ગતિ કરતા કર્ણનું એક સમીકરણ આપ્યું છે x 0.01 પછી કૌંસમાં sin કૌંસમાં 100 પાઈ જી આ આવ્યું છે t પ્લસ 0.05 એકમ એવું બધું આવશે સ્થાનાંતર મીટર બરાબર તો આનો આવર્તકાળ ગોતવાનો છે ઓકે આવર્તકાળ તો ઇક્વેશન ઉપરથી આવર્તકાળ કેમ મળે આવર્તકાળ માટે ઓમેગા જોઈ ઓમેગા હંમેશા t ની આસપાસ હોય તો અહીંયા જુઓ તો તમે આ કૌંસ છોડશો એટલે આ થઈ જશે 100 પાઈ t તો t ની આસપાસ હંમેશા ઓમેગા જોઈએ તો અહીંયા ઓમેગા કેટલા છે 100 પાઈ તો આવર્તકાળ સિમ્પલ મળે ઓમેગા એટલે 2 પાઈ t થાય આ પાઈ પાઈ કટ રેડી તો t આમ લઈ જાઓ તો t 2/100 એટલે 1/50 1/50 નામ લખો હોય તો 10⁻1 લખાય તો 1/5 એટલે 0.02 ગુણ્યા 10 - 1 તો શું આવશે જવાબ 100 પાઈ t ઓકે 2/100 2/100 એટલે 1/50 1/50 એટલે 0.02 આવશે 0.5 એટલે 0.2 થાય ઓકે 0.20 થાય તો 1/5 એટલે 0.2 ને 10 ની 1 ઘાત એટલે 10 એટલે 10 5 બચ્યા મેં શરૂ કર્યું ઉપર લઈ ગયેલ -1 માઈનસ કાઢ નાખો તમે તો 0.02 લખાય તો 0.02 છે કારણ ઉપમાં 1/50 થાય તો આ ઓપ્શન આવશે સીધો આમ બીવડાવેલું સમીકરણ આવ્યું પણ આમ સીધું ડાયરેક્ટ ઓમેગા ઉપર આવર્તન મળી જાય એના પછી બાવ હવે આપણે ગણી નહીં કોઈ પણ તો એવું ગણાવી દઉં દળ રહિત સ્પ્રિંગના છેડે કેપિટલ N દળનો પદાર્થ લટકાવી અને એનો દોલનનો આવર્તકાળ છે t મળે છે અથવા તો પદાર્થ લટકાવી તેને સરળ દોલનનો કરાવતો તે t આવર્તકાળ દોલન કરે છે તો પહેલા દળ કેપિટલ N હતું ત્યારે આવર્તકાળ તમને મળતો હતો t1 બરાબર t હવે જો દળમાં m નો વધારો કરવામાં આવે એટલે બીજું દળ સ્મોલ m નો વધારો સ્મોલ m આવ્યું તો પહેલા કેપિટલ M હતું એમાં સ્મોલ m નો વધારો કર્યો એટલે m + m થયું તો તમને જે આવર્તકાળ નવો મળે છે એ 5t/4 મળે છે 5t/4 તો સ્મોલ m અને કેપિટલ M નો ગુણાકાર ગોતવાનો છે સ્મોલ m / કેપિટલ M તો આવો દાખલો ગણી લઈએ આપણે તો આવર્તકાળ અને દળનો રિલેશન તો આવર્તકાળનું સૂત્ર છે t = 2π√m/k રેડી તો આવર્તકાળ છે એ દળના સમચલનના સંદર્ભમાં તો ફાઇનલી એવું લખાય t1/b2 = √m1/2 ખાલી કિંમત મૂકવાની છે ઓકે તો અહીં t આવશે 5t/4 છેદનો છેદ ઉપર જાય એટલે ઉપર 4 આવશે m1 એટલે કેપિટલ M છે અને m2 એટલે કેપિટલ M પ્લસ સ્મોલ m પછી અંડર રૂટ છે સ્ક્વેર એટલે dt ઉડી જાય સ્ક્વેર કરો એટલે 16/25 એટલે અંડર રૂટ નીકળી જશે એટલે કેપિટલ M છેદમાં કેપિટલ M પ્લસ સ્મોલ m હવે ક્રોસ કરના તો 16m પ્લસ 16 સ્મોલ m = 25 કેપિટલ M આ 16 છે તો 25 માંથી 16 જાય તો 9 તો 16 સ્મોલ m = 9 કેપિટલ M આ તમારે કેનો ગુણોત્તર જોઈએ છે m/m તો આ m નીચે લઈ જાઓ તો સ્મોલ m ના છેદમાં કેપિટલ M બરાબર 16 નીચે લઈ જાઓ એટલે 9 ના છેદમાં 16 તો
આવો દાખલો આપણે ઓલરેડી ગણ્યો છે 9/16 તો ઓપ્શન આવશે એ 53 MCQ સરળ ગતિ કરતા કણનું એક સમીકરણ તમને આપ્યું છે x = 5 sin કૌંસમાં 40 - π/6 આવું છે જ્યાં x તેનું સ્થાનાંતર જો તેનું સ્થાનાંતર 3 એકમ હોય ત્યારે વેગ ગોતો ઓકે સ્થાનાંતર 3 એકમ એટલે x = 3 મીટર હોય ત્યારે વેગ ગોતવાનો છે હવે આ ઇક્વેશનનું આમ કઈ કામ નથી વેગ ગોતવાનો છે સ્થાનાંતર 3 થાય મહત્તમ વેગ નથી ખાલી વેગ છે તો વેગનું ફોર્મ્યુલા સીધું ડાયરેક્ટ ω√s² - y². હવે અહીંયા તમને જે ડેટા ઘટે છે એ સમીકરણમાંથી જો લખવાનો બાકી કઈ નથી તો ફાઇનલ ઓમેગા તો ઓમેગા t ની બાજુમાં હોય તો સમીકરણમાંથી ઓમેગા કેટલો આવશે 4 પછી √ આવર્તકાળ સોરી કંપ વિસ્તાર છે 5 એનો સ્ક્વેર 25 માઈનસ સ્થાનાંતર કેટલું હોય ત્યારે ઓકે આ y છે x છે તો x રાખો 3 મીટર હોય ત્યારે તો 3 નો સ્ક્વેર 9 તો 4 ના 4 25 માંથી 9 જાય તો 16 એનો સ્ક્વેર રૂટ 4 તો ચોકે 16 મીટર પર સેકન્ડ આવશે બરાબર તો એ જવાબ આવશે ડી ઓપ્શન 54 માં બાકી છે થિયરી 55 જોવો બધા સિમ્પલ છે આમ તમે જાતે ગણી શકશો પણ હું અમુક દાખલા ગણાવું ગતિ કરતા કણનો પ્રવેગ આપ્યો છે a થોડો ફેશન વાળો છે આ પ્રવેગ -dx આવો આપ્યો છે જ્યાં x એ કણનું મધ્યમાં સ્થાનથી સ્થાનાંતર છે અને b અચળાંક છે આ સ્થાનાંતર આ છે એ અચળાંક છે તો ગોતવાનું છે આવર્તકાળ ઓકે આવર્તકાળ ગોતવાનું છે ઓકે આ કેનું ઇક્વેશન છે તો એમાં ચોખ્ખું લખ્યું છે ગતિ કરતા કણનો પ્રવેગ છે તો પ્રવેગ તો એને જે ઇક્વેશન આપ્યું હોય આપણું મમ્મી સૂત્ર શું છે પ્રવેગનું મમ્મી ફોર્મ્યુલા તો પ્રવેગનું ઇક્વેશન છે a = ω² y પણ y ની બદલે x છે x તો ખાલી લખાવી દો ને ઇક્વેશન એટલે ખબર પડી જશે જો આ એના બરાબર ને હોય બરાબર ઓકે માઈનસ આવે જે રેગ્યુલર સૂત્ર છે માઈનસ x તો b ની જગ્યાએ કોણ છે ω² તો બસ ω² = b આવર્તકાળ છે ω² ω 2π/d એટલે 2π² 4π² /d² b આવર્તકાળને કરતા બનાવો તો t² b નીચે જાય તો 4π² b તો ફાઇનલી t 4² 2 π² π અને /√b તો 2π √b આવશે રેડી 2π √b b આવશે 55 b ફાઇનલ એના પછી 56 આઈ સેલો છે સરળ આવર્ત ગતિ કરતા કણનો કંપ વિસ્તાર a આપ્યો છે આવર્તકાળ t આપ્યો છે કંપ વિસ્તાર a આવર્તકાળ t મહત્તમ વેગ ગોતો લ્યો મહત્તમ વેગ ગોતો એવું કીધું પણ હવે બીજું તો કઈ દીધું નથી a ને ઇન શોર્ટ મહત્તમ વેગને t ના ફોર્મમાં લાવવાનો છે કારણ કે રકમ આપણે આવર્તકાળ આપ્યો તો મહત્તમ વેગનું ફોર્મ્યુલા છે a ઓમેગા આ જવાબ છે પણ તમને આવર્તકાળના ફોર્મમાં જવાબ પૂછ્યો તો પછી આ તો મેં ઓલરેડી કરેલું છે ને તમને થિયરી આવર્તકાળ એટલે થાય 2π/t ધેટ્સ ઓલ 2π/t 2π/t ઓપ્શન ડી આવશે રેડી તો આ સીધું થઈ જશે એનું ઇક્વેશન જ છે 57 બાકી આપો થિયરી ગણવાનું બાકી છે 58 ઓકે આવો આપણે ઓલરેડી થઈ ગયો છે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર તમને આપ્યું છે સ્થાનાંતરનું ઇક્વેશન જોજો ધ્યાનથી 3 sin 2t + 4 cos 2t તો અહીંયા જો આ મિક્સ અપ સ્થાનાંતર છે નીચમાં બે વાર પૂછવાનો એક પ્રશ્ન છે તો પાછો આવ્યો તો અહીંયા કંપ વિસ્તાર 3 છે અહીંયા કંપ વિસ્તાર 4 છે તો પરિણામી કંપ વિસ્તાર કેટલો આવે પૂછ્યો તો પરિણામી કંપ વિસ્તાર તમને પૂછ્યું છે કંપ વિસ્તાર અને મહત્તમ વેગ પૂછ્યો છે તો પહેલા કંપ વિસ્તાર લઈ લે પછી મહત્તમ વેગ ઉપર ટ્રાન્સફર કરશો તો અહીંયા 3 છે અહીંયા 4 છે તો આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર નું સ્ક્વેર રૂટ તો 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 એટલે 3 4 તો 5 આવે ત્રિકોણી તો કંપ વિસ્તાર 5 આવશે અને આમ જોવા જાય તો બીજું ગણવાની જરૂર નથી
કારણ કે 4 ઓપ્શનમાં એકનો કોમન વિસ્તાર 5 છે, બીજા 3 છે, ત્રીજા 4 છે, ત્રીજા 3 છે. તો એ બધું નીકળી જાય. 5 પર એક જ છાત્ર નામ ઘણું હોય તો ગણી શકાય. મહત્તમ વેગ ગોતવો છે આપણે. જે મહત્તમ વેગનું ફોર્મ્યુલા આવશે એ ઓમેગા. કયો તો મને ઓમેગા એટલે ચાલો એ. ઓકે, આ કયો લેવાનો? પરિણામી લેવાનો. પરિણામી લેવાનો. તો એ આવ્યો 5 અને ઓમેગા ક્યાં છે? જો તો ઓમેગા t ની બાજુમાં ઓમેગા હોય ત્યારે તો એ 2 છે. તો 5 2 10. તો એ 10 ઓપ્શન આવશે. એટલે 5 કમ વિસ્તાર આવે અને મહત્તમ વેગ 10 આવશે. 60 માં ઓલરેડી મેં કરાવ્યો છે થિયરીમાં કે એક અંક વિસ્તારને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી સરળ આવૃત્તિ કરતા મહત્તમ વેગ અને મહત્તમ પ્રવેગનો ગુણોત્તર, મેક્સિમમ વેગ અને મેક્સિમમ પ્રવેગનો ગુણોત્તર આ મેં ઓલરેડી કર્યું છે. મેક્સિમમ વેગ એટલે a ઓમેગા થાય, મેક્સિમમ પ્રવેગ એટલે a ઓમેગા સ્ક્વેર, a ઓમેગા કાઢા એક ઓમેગા વચ્ચે એટલે 1 upon ઓમેગા આવશે આન્સર. તો બી આવશે ઓપ્શન. રેડી? ઓકે, 63 પણ સરસ છે. જો સરળ આવૃત્તિ કરતા કણનું સ્થાનાંતર એક સમીકરણ વડે આપવામાં આવે છે. સમીકરણનું અત્યારે આમ કઈ કામ નથી, ખાલી બેવડે વાંચ્યું છે. તેનું પ્રારંભિક સ્થાનાંતર 1 સેન્ટીમીટર છે. ઓકે, પ્રારંભિક કે ખાલી આપણે તો સ્થાનાંતરથી જ કામ છે. સ્થાનાંતર 1 સેન્ટીમીટર. પ્રારંભિક વેગ પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે વેગ આપ્યો છે પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. જો મહત્તમ નથી કીધું એટલે મેં ખાલી બે લખ્યું છે. કોણીય આવૃત્તિ પાઈ, કોણીય આવૃત્તિ પાઈ રેડિયન પર સેકન્ડ. તો તમારે કંપ વિસ્તાર ગોતવાનો છે. તો શું કરશો? વેગ ઉપરથી કંપ વિસ્તાર ગણીએ. વેગ નીચે તો ફોર્મ્યુલા વાપરવાનું છે. આ બધું ડિટેલમાં આવી જશે. તો વેગ થશે ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો ખાલી કિંમત મૂકી દો. વેગ એટલે પાઈ, ઓમેગા એટલે પાઈ, અંડર રૂટ કંપ વિસ્તાર ગોતવાનો એટલે a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે નો સ્ક્વેર એટલે આ પાઈ થઈ ગયા. તો હું એ 1 a સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર સ્ક્વેર કરો. 1 નો સ્ક્વેર થઈ જાય, આ બાજુ સ્ક્વેર નીકળી જાય, a સ્ક્વેર માઇનસ 1 આવે તો a સ્ક્વેર 2. તો a √2 જે એકમ આવે √2 આવશે. સેન્ટીમીટરમાં છે એટલે એકમ સેન્ટીમીટર આવશે, બરાબર? એટલે રેશિયોમાં આવશે બી ઓપ્શન √2 સેન્ટીમીટર. રેડી? હવે આ 66 આમ તો આવી ગયો છે ઓલરેડી કે t આવર્તકાળથી સરળ આવર્ત ગતિ થાય છે મધ્યમાં સ્થાનેથી સીધા જ કંપ વિસ્તારના અડધા અંતર, મધ્યમાં સ્થાનથી પહેલું અડધું અંતર કાપવા માટે લાગતો સમય. તો એ ઓલરેડી આવી ગયો છે t/12. ઓકે, બાકી સ્પ્રિંગ ના છે એ પછી કરીએ આપણે. 70 છે એ આપણે ઓલરેડી કરી નાખ્યો છે. 70 ઓલરેડી હવે થઈ ગયો છે, બે વખત આવી ગયો છે. 71 ઉર્જાનો છે બાકી રાખો, 72 બાકી રાખો, 73 બાકી રાખો. ઓકે, 74 જોજો 5 સેન્ટીમીટર કંપ વિસ્તાર. ઓકે, 5 સેન્ટીમીટર કંપ વિસ્તાર એટલે a 5 સેન્ટીમીટર થી સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ ઝડપ 31.4 mph Vmax 31.4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આવૃત્તિ ગોતો. હવે કાંઈ નવી જો લઈ આવૃત્તિને રેખીય લેવાની, કોઈ કોણીય ગોતતાની મહેરબાની નથી. કોણીય કીધી તો ચોખવટ પાડી લઈએ છીએ. કોણીય આવૃત્તિ ગોતો તો શું કરશું? Vmax નું સૂત્ર સીધું ડાયરેક્ટ. તો Vmax કારણ કે એ જ આપ્યું છે a મેગા. તો Vmax આપણે રેખીય પૂછી છે ને, તો રેખીયમાં કન્વર્ટ કરો 2 પાઈ f. Vmax 31.4 a 5 2 ના 2 પાઈ ના પાઈ અને f ગોતવાની છે. આમ જો પાઈ એટલે 3.14 5 2 10 એટલે 3.14 ગુણ્યા 10 કરો એટલે 31.4. એટલે આમ જોવા જઈએ તો આ 31.4 ઉડી જાય તો f = કોણ આવે? ઓકે,
તો એક વર્ષ આવશે ઓપ્શન આવી ડી ઓપ્શન છે એક વર્ષ બરાબર. ત્યાર પછી 76 માં આવી ગયું છે આપણે 77 માં બાકી રાખો. અચ્છા 78 હવે બસ લાસ્ટ 3 MCQ છે. બાકી મેં તમને આપ્યા હોમવર્કમાં એ એકવાર જોઈ લેજો. એ સિમ્પલ જ છે, આવડી જાય એવા છે, એટલે ખોટો ટાઈમ ન બગડે એટલા માટે મેં બધા નથી ગણેલા. બાકી જે રાખ્યા છે ને એ બધા MCQ છે એ આપણે થિયરી બાકી છે એના છે. તો 78 માં MCQ બહુ સરસ છે. જો વી ઝડપ અને એ પ્રવેગથી સરળ ગતિ કરતા કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપ્યા છે. તો એમાં હું સ્ટેપ બાય સ્ટેપ બોલું છું. પહેલા હું ખોટા વિધાન બોલું છું એટલે તમને પકડાવશે. જ્યારે વેગ મહત્તમ હોય ત્યારે પ્રવેગ મહત્તમ હોય. હાજુ છે વેગ અને પ્રવેગ તો એકબીજાને ઊંધા આવશે કારણ કે સ્થાનાંતર છે એ સાઈન નું વિધેય છે, પ્રવેગ છે એ સાઈન નું વિધેય છે, વેગ કોસ નું વિધેય છે. એટલે જે જગ્યાએ સ્થાનાંતર મહત્તમ થાય ત્યાં પ્રવેગ મહત્તમ થાય પણ વેગ 0 થાય. જ્યાં વેગ મેક્સિમમ થાય ત્યાં સ્થાનાંતર અને પ્રવેગ 0 થાય. એટલે વેગ મહત્તમ હોય ત્યાં પ્રવેગ મેક્સિમમ ન હોય, 0 હોય, એટલે વિધાન ખોટું છે. સી ઓપ્શન v ની કોઈ પણ કિંમત માટે n નું મૂલ્ય 0 થાય છે? ના, એવું તો ક્યાં આવે નહીં. v ની કોઈ પણ કિંમત માટે n નું મૂલ્ય 0 થાય છે? ન થાય. ડી ઓપ્શન જ્યારે વેગ 0 હોય ત્યારે પ્રવેગ 0? ના, હોય જ નહીં. કોઈ બી હરકત હોય જ નહીં કોઈ વેગ ને પ્રવેગ. તો એક જ ઓપ્શન વધે છે વેગ મહત્તમ હોય ત્યારે પ્રવેગ 0 હોય, બરાબર છે. વેગ મેક્સિમમ હોય ત્યારે પ્રવેગ 0 હોય, એટલે અહીંયા એ ઓપ્શન સાચો આવશે. વેગ મેક્સિમમ ત્યારે પ્રવેગ 0, એટલે આવું લખી લખશું v max ત્યારે a = 0. એના પછી પપ્પુ પ્રશ્ન જો તો કર્ણના સરળાવર્ત ગતિનું સમીકરણ આપ્યું છે y = 3 sin ωt + 4 cos ωt. તો કંપ વિસ્તાર કતો રહ્યો? આનો કંપ વિસ્તાર 3, આનો કંપ વિસ્તાર 4. તો ફાઇનલ પરિણામી કંપ વિસ્તાર કેટલો આવે? √3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર આવશે 9 + 16 25, એટલે એનું સ્ક્વેર રૂટ 5 અથવા તો 3 ફૂટ છે 3 4 5 ડાયરેક્ટ. એના પછી લાસ્ટ MCQ મેક્સિમમ દળ રહિત સ્પ્રિંગ ને છેડે m દળનો પદાર્થ લટકાવતા આવર્તકાળ t મળે છે. ઓકે, પહેલા દળ કેપિટલ M ત્યારે આવર્તકાળ t1 = t. જો તેની સાથે બીજું કેપિટલ M દળ લટકાવવામાં આવે, એટલે પહેલા M દળ હતું, બીજું M દળ લટકાવ્યું, એટલે આમ જોવા જઈએ તો એ દળ થી ડબલ 2m + m. તો આવર્તકાળ કેટલો મળે? એટલે આમ સીધું થઈ જાય. નો કેલ્ક્યુલેશન ન કરવું તો ડાયરેક્ટ આવર્તકાળનો ફોર્મ્યુલા છે 2π √m/k. દળ કેટલું હતું? પહેલા કેટલું હતું? m. હવે નવું એમાં m એડ કર્યું, એટલે m એડ કર્યું એટલે m + m એટલે 2m થયું. તો તમારું દળ પહેલા m હતું એ 2m થયું. બે આવશે, બે આવશે એટલે સ્ક્વેર રૂટની બહાર જાય એટલે √2 સાથે જશે એટલે √2, એટલે જે નવો આવર્તકાળ આવે √2 ગણો આવશે, એટલે જે જૂનો હતો એનો √2 ટાઈમ t આવશે. એટલે ડી ઓપ્શન અવેલેબલ છે √2d. અને આમ ગણવું હોય તો ગણી શકાય. ઘણા લોકોને સીધું ન આવડતું તો ડાયરેક્ટ રિલેશન થી ગણી શકો. t નો અને m નો સંબંધ છે તો ફાઇનલી એવું લખીએ કે t ચલે છે √m. તો આપણે આવું લખી t2 ના છેદમાં t1 = સમપ્રમાણ છે એટલે લખી લખશું m2 ના છેદમાં m1. બરાબર. t2 ગોતવાનો છે. t1 આપ્યો છે t, m2 2m અને m એટલે m કટ. તો ફાઇનલી √2 હોય t આમ જાય એટલે t2 = √2 * t. તો આ તમારું મટીરીયલ પૂરું થાય. બાકીના જે બધા MCQ બાકી રાખ્યા છે બધા MCQ છે એ મારે થિયરી કરાવવાની છે. સ્પ્રિંગના મેજોરિટી છે અને કુલ ઊર્જાના છે. બાકી બહુ નવીન કાંઈ નથી આમાં. અને મેજોરિટી તમે જોયું કે આ બધા પૂછાયેલા પ્રશ્ન બધા કોઈને કોઈ એક્ઝામમાં. તો આમાં મોસ્ટ ઓફ ધી પ્રશ્ન છે એ તો શરૂઆતના પાર્ટમાંથી જ નીકળે છે. એની સાવ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. આમાં ક્યાંય પણ એટલું ડિટેલમાંથી આપણે ડીપમાં નથી ગયા કે બહુ એક પેજનો દાખલો થયો એવું નથી. એટલે મેં જે હોમવર્કમાં એ ખાસ તમારે હારે ગણી નાખવા. એટલે આટલું જો આવડતું હશે તો લગભગ ડોલરમાંથી કોઈ એની બહાર છે એ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. બાકીની થિયરી છે એ હું તમને આવતી વખતે કરાવીશ. એમાં બાકીના પ્રશ્ન છે એ થિયરી પછી સોલ્વ કરશું. બરાબર.